છોકરા કે ખાઈએ કે રડોમાં બેન મારા ઘરવાળા વેગ્યાન મારો છોકરો કે મમ્મી આપણે ચારે માં દીકરો દવા પીને હુઈ જાય કે કેમ પૂરું થાય ખાવાનું કે આપણું એમ નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ગલુડી ગામ કરીને છે ને એક પરિવાર છે. પરિવારની અંદર કહેવાય ને કે બેન છે અને એમના બે દીકરી અને એક દીકરો છે અને ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે અને ઘરની અંદર જે કમાવનાર હતા ભાઈ એ જતા રહ્યા છે અને ઘણી બધી તકલીફો સાથે પોતાનો એક નાનો એવો પરિવાર છે, મુશ્કેલીઓ સાથે જીવન જીવી રહ્યા છે. બેનની સાથે આપણે વાત કરીએ કે એમને જીવનમાં ખરેખર શું તકલીફો પડી રહી છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં છે. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે બેન? પરમાર નૈનાબેન શૈલેષભાઈ. મારે બહુ મુસીબતમાં હું છું. મારા છોકરાનું ટાઈમસર ખવડાવી પણ નથી. મારા ઘરના ઓફ થઈ ગયા. મારા મમ્મી પપ્પા નથી, સાસરીમાં સાસુ સસરા નથી. તો પછી તમારા દેરિયા જેઠિયાન કોઈ નથી? જેઠ છે એ દારૂ પીવે, દેરાણી છે એ અમદાવાદ રહે, એનો કોઈ ફોન બોન નહીં. મારા ઘરના ઓફ થઈ ગયા. 7 દિવસ જ મને મદદ કરી. એમાં એ ટિકિટ ભાડું મેં મારા ખુદે આપેલું છે. કોઈ મને એમ નથી કીધું ભાભી તમે મારા ભાઈ બીમાર જ છે તો તમે કઈ જરૂર છે કે નહીં. એમ દવાખાને લઈ ગઈ તો હું એકલી ને એકલી. તો પછી મારા ભાઈને શું થયું હતું? એટેક આવી ગયો એને. અહીંથી અમે મારી દીકરીને સગાઈ કરેલી છે. અમે લગ્નની તારીખ લેવા ગયા હતા. એને ત્યાં છાતીને દુખવા માંડ્યું. તાત્કાલિક ભાવનગર સિવિલમાં મેં દાખલ કરી દીધા અને રાતે એની હાલત ખરાબ થઈ ગઈ. બધાને મેં ફોન કર્યા, કોઈ મારી મદદમાં ન આવ્યું. અમે બે મા દીકરો છે. તમારી છોકરીઓ અહીંયા હતી, મારી છોકરીઓ નહીં, કોઈ મારી છોકરી નહીં નો લાવી શક્યા. એટલે દવાખાને લઈ જાય ત્યારે કોઈ નહોતું તમારી સાથે? કોઈ નહીં, હું એકલી જ તે. હું ને મારો છોકરો બેસતે. છોકરો તો બેન હજી ઘણો નાનો છે. પણ તોય હું કરું, એકલી પડી જાય. મારો છોકરો મારી એને પપ્પા વગર રહી નહોતો શકતો. અમે ખાલી મારી બે દીકરીના લગ્ન હાટું અમે ગયા હતા લગ્નની તારીખ લેવા. કે પછી મને કે લગ્ન કરી નાખીએ આપણે ઓણ. મેં કીધું કાંઈ વાંધો નહીં. અમે બે માણા રાતે લગ્નની તારીખ લેવા ગયા. સવારમાં રાંજે એને દાખલ કરવા પડ્યા. છાતીમાં દુખવા માંડ્યું. હાર્ટ એટેક આવ્યો હતો? હા, લોહીની ઉલટી થઈને એને ત્યાં દવાખાને દાખલ કર્યા તો કે એટેક આવી ગયો. તરત લોહીની ઉલટી થઈ. રાતે દાખલ કર્યા, સવારે 10 વાગે તો ઓફ થઈ ગયા. ઓહો. તો પછી બેન દવાખાનાનું બિલ ને બધું કઈ રીતે તમે કર્યું? બધું ત્યાંના માણસોએ મને મદદ કરી. ત્યાં જે થોડા ઘણા હતા? હા, એ બધા ત્યાં સિવિલ દાખલ થયેલા હોય ને બધા થોડા થોડા કરીને મને ઘર સુધી પહોંચાડી દીધું. મારે ઘરે લાવવાના પણ પૈસા નહોતા. એટલે મારા ભાઈ તે જ થઈ ગયા પછી એને ઘરે લાવવાના પૈસા પણ નહીં, કોઈ વસ્તુ નહીં. બેન કેવો સમય છે ઈ જ વાત છે ભાઈ. અત્યાર લગી બહુ બધાને મેં મદદ હાટું મેં ફોન કર્યો પણ કોઈ ક્યાંયથી મને મદદ ન મળી. તમારો તો આ વિડીયો મારી છોકરી ફેસબુકમાં જોતી હતી ને તે મારી છોકરીએ કીધું મમ્મી કે કાકાનો વિડીયો આવ્યો છે, નંબર છે. મેં ફોન કર્યો. મેં કીધું ન હોય બેટા, આપણને કોણ મદદ? તો કે નાના મમ્મી કાકાએ વાત કરી કે આપણે ઘરે આવશે કે. એટલે વિડીયો જોયાના માધ્યમથી તમને ખબર પડી કે આવી રીતે? તમારો વિડીયો જોયો, તમારો નંબર એમાં હતો ને મારી છોકરીએ ફોન કર્યો. નહીં બેન, ચોક્કસ અને અમારથી જે પણ મદદ થઈ શકશે બેન અમે મદદ કરવાની કોશિશ કરશું. ત્યારે મારા છોકરાને ભણાવવું હશે પણ મારી પાસે પૈસા નથી. કેમ મારે ભણાવવું? સરકારી સ્કૂલ છે તો એ કીધું 5-6 હજારનો ખર્ચો થાય. મારે ખાવાના અત્યારે તકલીફ છે. મારે 8,000 પગાર છે. હું રોટલી બનાવવા જાઉં એમાં 15 દિવસ જઈ શકું છું ને મારા ઘરના પાસા થયાથી પછી મને હાર્ટની તકલીફ થઈ ગઈ છે ને એટલે હું બીમાર જ જાજી રહું. અત્યારે 5-6 દિવસથી ઘરે. કાલે મને જો મજા નહોતી ને તમારા બાજુવાળા ભાઈ મને દવાખાને લઈ ગયા. એમ કે તમે ક્યાં લગી ખાટલામાં પડ્યા રહો, તમને કાંઈ થાય તો તમારા છોકરાનું કોણ? એમ સાચી વાત છે. કેમ કે હવે તમે એનો એક જ આધાર છો. મારો કુટુંબમાં નથી તોય મને એમ થાય કે મને કાંઈક થાય મારા છોકરાને મારા તેરિયા જેઠિયા લઈ જાય છે. ત્યારે મને એ બીક છે કે મને કાંઈક થાય મારા છોકરાનું કોણ? સાચી વાત છે બેન. કેમ કે હજી દીકરો તો ઘણો નાનો છે. છોકરી મારી નાની છોકરીને ક્યાં મેકલવી મારે? અને એવડા મોટા સિટીમાં કઈ રીતે જાવ? અને હું અજાણી છું. મેં 6 વર્ષથી અહીંયા મેં કામરેજ કઈ સાઈડ આવી મેં એ નથી જોયું. તો પછી બેન શું તકલીફો પડે છે? તકલીફ બધી રીતના ભાઈ. કેમ કે જો અહીંથી મારે બહાર નીકળવું હોય તોય મુસીબત. એક અહીંથી જાવ, અહીંથી બહાર નીકળવું એટલે હોટલનો રસ્તો એક મને યાદ. અહીંથી રંગોલી જાવ, રંગોલીથી સાયણ, ત્યાંથી સીધી ઘરે.
બાકી ક્યાં કામરેજ આવ્યું વરાસા ક્યાં આવ્યું હજી ઈ મને નથી ખબર, કેમ કે મારા ઘરના મને કોઈ દી બહાર કાઢી જ નથી, મારે કોઈ વસ્તુની તકલીફ જ એને મને નથી પડવા દીધી. તમારા ભાઈ હતા જ્યારે તે ઈ શું કામ કરતા હતા મારી? એ ડ્રાઇવિંગ કરતા હતા, ગૌશાળાની ગાડી આવે ને, હા. અમારે ઘરનું વાહન હતું ઇકો, જેની ગૌશાળા માંગતા હતા ને એ મને નથી ખબર. એ ભાઈ મને એમ કીધું કે હું મારા ભાઈ આગળ 40,000 રૂપિયા માંગુ, તો મેં એમ કીધું મેં મારા પાસે પૈસા નથી. તો એ કહેતો તમારી ગાડી આપો, હું ગાડી વેચીને તમે મારા પૈસા લઈ લઉં, તમારા પૈસા તમને જે વધે એ હું તમને પાછા આપી દઉં. એટલે મેં એટલો વિશ્વાસ રાખ્યો એ માણસ ઉપર કે મારું કોઈ ખોટું તો નહીં કરે ને મહેનત કહી દીધી કે મારા છોકરા નાના છે, મારું ખોટું નહીં કરતા ભાઈ, મેં જે વધે 50 વધે ને તોય મને દેજો, મારા ઘરમાં મારા છોકરાની જિંદગી સુધરી જાય. એ ભાઈ મારી ગાડી લઈ ગયા, મને કોઈ રૂપિયો નહીં, 10,000 રૂપિયા મને આપ્યા, બાકી મારી આખી ઇકો લઈ ગયા, મને કોઈ પૈસા નહીં, કોઈ એનો ફોન નહીં, માણસ ક્યાં છે એ નથી ખબર મને. પછી એનો ફોન બોન નથી આવ્યો? નહીં, ફોન બોન લાગતો જ નથી. ત્યાં આમ ગઈ તો એમ કીધું એ ભાઈ રહેતા જ નથી. તો પછી 7-8 લાખ રૂપિયાની ઇકો લઈને જતા રહ્યા. બધી રીતના મુસીબતમાં છું. મારા ધણીએ વાહન એનું ઘરનું કર્યું હતું અને મને એમ હતું કે ભલે મારા માળા વહી ગઈ, મારા ઘરની રોજી તો આયલા કરશે, હું ભાડે દઈશ તો મને 400-500 રૂપિયા તો આવશે. સાચી વાત છે. તો એ માણસે મેં એટલો વિશ્વાસ રાખ્યો ને, માણસ બધું મારું કરીને હોય. અત્યારે કોને કહેવા બેહું, કોઈ મારી વાહે દોડવા વાળું નથી. મારે છોકરો મોટો હોત તો મેં મારો દીકરો ક્યાંક દોડે, કોણ મારી યારે આવે? અને બાઈ માણાનો વિશ્વાસ કોણ કરે? અને એકલી જગ્યાએ આપણે તો કઈ જોયું ન હોય, કેટલી જગ્યાએ જઈ જોઈ જ નથી. એટલી ખબર છે કે સરથાણા રહેતો હતો, મેં ફોન કર્યો પણ એને ફોન બધું બંધ આવે છે. ગાડી લઈને જતા ગાડી લઈને જતા રહે. દોસ્તો તમે જોઈ શકો કેવા માણસો છે, જે પરિવાર ઉપર મુસીબત આવી એની વસ્તુ લઈને જતું રહેવું, એટલે એની મિલકત જે પણ લીધી હોય અથવા વિડીયોના માધ્યમથી તમને ખબર પડે, પ્લીઝ આવા પરિવારને તમે હેરાન નહીં કરો. દીકરા નાના છે એના, અને કઈ પરિસ્થિતિમાં અત્યારમાં બેન જીવન પોતાનું જીવી રહ્યા છે. જેને પણ લીધી હોય તો આપી દો બેનને, અને એનું જે પણ થતું હોય તમારું લઈ લો. અને તમે તમારા ખાલી 40,000 રૂપિયા હાટું તેને 7-8 લાખ રૂપિયાની ઇકો લઈને જતા રહ્યો, એટલે ખૂબ ખરાબ વાત કહેવાય. અને ફેમિલી સામું જુઓ કે જે પરિવાર ઉપર મુસીબત આવીની મુસીબતવાળા પરિવારને તમે હેરાન કરો છો. તો પછી બેન બીજી શું તકલીફો પડે છે? ખાવા પીવામાં તમે વાત કરતા હતા. ખાવામાં મારે એમ છે 8,000 પગારમાં એમાં 60 રૂપિયા ગાડી ભાડું જાય, 240 રૂપિયા લાવું, એમાં એક દિવસ તેલ લાવું, એક દિવસ લોટ લાવું, બાટલો પૂરો થઈ જાય તો 2-3 દીના પૈસા ભેગા કરીને પાછા બાટલો લાવી. રોટલી તમે એક જ ટક ખાઈ, ખીચડી કે એવું અમે ખાઈ લઈ. હોટલેથી મારે ટિફિન આવે ને એમાં અમે 3-4 માં દીકરો ખાઈ લઈએ. ક્યારેક તો અમે મારા છોકરાનું એમનામાં હુવડાવી દઉં કે ખાવાનું ન હોય ને તો મારા છોકરા એમ કે મમ્મી આપણે શું કરીએ, ન કોઈ ત્યાંથી લાવું. મારા છોકરો એમ કે મમ્મી કોઈ પાસે આપણે નથી લાવવું, આપણે જે હશે ને થોડું ત્રણેય ભાઈ બહેન ખાઈને અમે સુઈ જઈએ. કોઈ પાસે અમે માંગવા મારા છોકરા નથી રાજી. એમ કે મમ્મી કાલાવાળા આપણને એમ કહી જાય કે આ લોકોને અમે ખવડાવ્યું, આપણે કોઈ પાસે નથી માંગવું, કે હું મોટો થઈશ ને ત્યારે હું બધું આપણું તારું બધી ઈચ્છા પૂરી કરીશ. પણ મારો છોકરો મોટો થાય ત્યાં સુધી ક્યાં મારે વાટ જોવી એમ. નહીં, સાચી વાત છે. વચમાં તો મેં એવો વિચાર કર્યો, મારા ઘરવાળા વેગે ને મારો છોકરો કે મમ્મી આપણે 4 માં દીકરો દવા પીને સુઈ જાય, કે કેમ પૂરું થાય ખાવાનું કે આપણું એમ. નહીં બેન, એવું વિચારોમાં પણ શું કરવું ભાઈ, બધી રીતના અમે મૂંઝાયેલા છે. કોની પાસે માંગવા જવું, પૈસા કોકની પાસે માંગીએ તો એમ કે હાલો અમે કાલ જોઈ, કોઈ મદદ કરવા વાળું તો હોવું જોવે ને. પરિસ્થિતિ એવી છે અને માંગીએ તો એ લોકો આપણને એમ કોઈ મદદ કરવા વાળું નથી અત્યારે અમને. અમે 4 મારો દીકરો અંદરથી બાણું બંધ કરીને અમે રોઈ લઈ, પણ કોઈ પાડોશી અમારે યાર બેસવામાં રાજી નથી પાય, કોઈ મદદ કરવા રાજી નથી. કોઈ નહીં. મારી છોકરી કામે જતી હતી ને ન્યાય લોકોએ એવું કર્યું કે મારી છોકરીને પહેલા એમ કીધું કે આપણે રજા છે. આ મારી છોકરી લાગી હતી 8,000 માં, કે આપણે રજા છે મહિનાની, વેકેશન પડી ગયું. અત્યારે મારી છોકરીને નથી લઈ જતા, બીજાને લઈ જઈશ કામે. મારી છોકરીને પૂછ્યું નથી કે તારે કામે આવવું છે, એટલે રજા આપી દીધી એને. હા, તોય મારી છોકરી એમ કે મમ્મી આપણે નથી પૂછવું, ભલે આપણને આપણી અત્યારે પરિસ્થિતિ એવી છે એટલે આપણને હવે એમ કરશે મમ્મી આપણે જે છે કોઈને નથી કહેતી કે કોઈ પૂછી તમારા છોકરા બાંધવાની બીકે નો એમ કે કોઈ બાંધવા મળશે, એટલે ઘરમાં એવું કોઈ છે નહીં વ્યક્તિ કે આપણી યાર કોણ છે, એમ આપણી પણ કે કોણ છે એમ. ને એકલા ખાલી લેડીઝો અને ભાઈ છે તો બહુ નાનો છે. મારે ઈ જ બધાય મારી તકલીફ જ, મારો છોકરો થોડોક મોટો હોત તો મને એમ થાય કે મારો થોડો ઘણો આધાર રહે તમને, અને મારો ઘરવાળો હોત ને તો મને એમ થાય કે મારા ત્યાં કોઈ મને આંગળી તો નો સીંધી જાય. કામે જાય તો માણસો એમ વાત કરે કે આ બાઈ કામે જાય છે, કામે જઈને કામનું વહેલા મોડું થાય. સાચી વાત છે. હોટલ છે, હોટલના ગ્રાહક આવી ગયા હોય તો એમ કે 1.5 કલાક મોડું થાય છે, તો એમ કે 3 વાગે આવતા કેમ 5 વાગે આવે છે, તો મારે શું જવાબ દેવો? એટલે બહારના લોકો બધા, હા આ બાઈ 3 વાગે આવતી હતી, 5 વાગે કેમ આવે, ક્યાં જતી 2 કલાક ક્યાં ગઈ છે?
એને ખૂબ ખરાબ વાત કહેવાય. અને એને ખબર છે કે એવી પરિસ્થિતિ છે એટલે કામને લીધે મજબૂરીમાં કામ પણ કરવું. અને એ લોકો મને રાખે એમ કે તમારે નૈનાબેન જમવાનું ન હોય ને તો જમવાનું લઈ જાવ. મારે એમ તો ન કે મારે પૈસાની તકલીફ છે, ખાવાની તકલીફ છે. સાચી એ વાત. એમ કે એક ટિફિન ભરતા જાવ એટલે તમારે ચારે માં દીકરાને થાય ને એટલું તમે તાર લઈ જાઓ મૂંઝાવમાં તમે. અને એને ખૂબ સારી વાત કહેવાય એવા ભાઈઓને કે પણ એ મદદ કરે છે. કીધું અમારું જે થવું હશે થશે, કે અમે તમને આ હોટલમાંથી નહીં કાઢી કે, અને અમારું હોટલ રાગે પડશે ને તો અમે તમને પગારે વધારી દેવું, પણ અત્યારે કે અમારું જ નથી હાલતું નહીં ના બે, અમે તમને ક્યાંથી સાચી દઈએ વાત કે. છે ને એટલે એની કોશિશ કરે છે કે ભાઈ તમારું થોડું ખારું વિચારે છે. અને સમાજમાં તમે જોયું તે પ્રમાણે કે ઘણા બધા લોકો છે એ મદદ તો નથી કરી શકતા પણ તમને મને ઊંધી રીતે હેરાને એટલી ખોટી રીતે શક જોવે જ છે. ખાય, શકની નજરેથી અત્યારે મને જોવે, પણ મેં કોઈની મેં ભગવાન ઉપર છોડી દીધું કે સાચી વાત. ભગવાન જોવે છે કે હું ક્યાં જાઉં છું. હું મારી મહેનત કરીને મારા છોકરાનું પેટ ભરું છું. સાચી આ વાત છે. ડાયમંડનું કામ આવે એમાં 3 દિવસે 200નું કામ થાય, 3 દિવસે 4 દિવસે 3 દિવસ 4 દિવસે 200 રૂપિયાનું 200 કામ. રૂપિયાનું કામ થાય, આખો દિવસ લગાવે. આખો દિવસ લગાવીએ ત્યારે. તો પછી બેન ક્યારે એવા દિવસે આવ્યા કે ખાધા પીધા વિના ના હા, જવું? મારા ઘરના ગયા પછી કેટલી વાર તો એ સમયે કઈ રીતનું બેન? પૂછાય, પાણી પી દે, ચોખા હોય તો થોડીક ખીચડી જેમ કરીને છાશ નાખીને મરચું નાખી દઈ કોરું. એમ બકાડી જાઓ. છોકરાને પેટ તો ભરવાનું. એને બેન રડોમાં અમે તમારા ભાઈઓ છીએ અને જે પણ બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું બેન. મારા છોકરા 2 ટાઈમ હરખી રીતના રોટલો ખાઈને તો મને એમ થાય કે મારા છોકરાનું પેટ ભરાણું. સાચી વાત છે. એક માને તો હોય કે ભાઈ ભલે આપણે ખાઈ કે ન ખાઈ પણ આપણો દીકરો ટાઈમ ટુ ટાઈમ ખાઈ લે, કેમ કે એને આપણે નાનપણથી મોટો કરીએ છીએ. મારા છોકરાને એના પપ્પા એ રીતના રાખેલા છે ને એટલે મારા છોકરા એમ જ કહેશે કે મમ્મી પપ્પા એકલા કેમ વે ગયા, આપણને બધાને લઈને વે ગયા હોત ને તો સારું હતું. પપ્પા આપણને એમને હેરાન કરવા કેમ મેકીને ગયા, પપ્પાને ખબર છે કે આપણને વાહે કોઈ ધ્યાન નથી દેવાનું કે. અને મારા ઘરવાળાને ખબર જ હતી, કેમ કે મારા પીનમાં મારો મોટો ભાઈ દારૂ પીવે ને એમને ધ્યાન નહોતો દેતો, એને અમને અહીં સુરત આવ્યા ને મારે બાંધ્યો હતો એટલે અમે આવ્યા હતા. અહીંયા મારા જેઠની મારી હારે બાંધતા એટલે મારા ઘરવાળાને ખબર જ હતી કે મને કાંઈ થાય ને તો મારા છોકરાઓનું કોઈ રખડી નથી. જાય. કે મારો છોકરો વાતે વાતમાં મને એમ જ કે મમ્મી પપ્પાને ખબર હતી બધી, તો આપણને કેમ આવી રીતના મેકીને વહી ગયા. એ તો બાળક છે ને તો શું ખબર પણ એને કે શું ખબર પડે. ભગવાનનું ઘરનું આવે ના તો બધાને જવું જ પડે. એ તો પછી ભણાવવો હશે મારે, એને ભણાવવો હશે. મેં કીધું 10 સુધી ભણાવ, પણ અત્યારે સરકારીમાં બેહાડું તો મારે 6000 રૂપિયા કે પહેલા કરવા પડે, હું ક્યાં ગોતવા જાઉં. દોસ્તો, કોઈ એવું હોય દીકરાને ભણવું છે આગળ, એમના મમ્મીને પણ ભણાવો છે, તો કદાચ તમારાથી મદદ થઈ શકતી હોય તો અવશ્ય આપણે એક દીકરાને ભણાવી શકીએ અને એનું આગળનું જીવન સુધારી શકીએ. કેમ કે ઘણી નાની ઉંમર છે દીકરાની. 8મું ધોરણ ભણે ને? 8 પૂરા કર્યા એને. 8મું ધોરણ પૂરું કર્યું અને 9મામાં આવ્યો. 9માં આવ્યું. તો એવું કોઈ હોય તો અવશ્ય બેનનો કોન્ટેક્ટ કરજો અથવા અમારા ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને ભાઈને આપણે ભણાવી શકીએ અને થોડો ઘણો પણ ભણી ગણીને આગળ વધશે તો એના પરિવાર માટે ઉપયોગી થઈ શકશે અને આપણા માટે સૌથી મોટી સેવા થશે. અને તો બેન અત્યારમાં તમારે શું તકલીફ પડે? ખાવા પીવાની તકલીફ? કાંઈ નહીં બેન, ઉપાધિ કરો, આપણે જે પણ તમારે રાશન જોતું છે ને આપણે લઈ આવે ને બેન. આપણે જેટલું પણ બની શકીએ એટલે આપણે સંસ્થા દ્વારા બેનને મદદ કરવાની કોશિશ કરીએ, જેથી કરી પોતાના બાળકોનું સારી રીતે પેટ ભરી શકે 3 ટાઈમનું. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું? તમારું ભગવાન સારું કરે ભાઈ, અમને આટલી મદદ કરી, મારા છોકરા પેટ ભરીને ખાશે ને તો તમને આશીર્વાદ મળશે. નહીં, થેન્ક યુ બેન. અને અમારથી જે પણ થઈ શક્યું બેન એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરી. અમે તમારા નાના ભાઈઓ છીએ, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી વધુ તમને મળશે ભાઈ. મારી જે બેનું આવી દુખી મારા છોકરા પેટ ભરશે ને તો તમને આશીર્વાદ મળશે. 2 ટાઈમ હરખી રીતના જમી શકશે ને બસ આવી નહીં મદદ કરતા રહ્યો, નહીં મારા છોકરાને ભણતરનું થાય ને એવું કરજો ભાઈ. એને ચોક્કસ બેન ટ્રાય કરી. અને આ જે લોકો જોવે છે એને પણ વિનંતી કરીએ છીએ દોસ્તો કે દીકરો નાનો છે. આવી જાવ દીકરા. શું નામ છે તારું? મનદીપ. મનદીપ. કેટલામું ભણે છે બેટા? 8મું. 8મું ધોરણ. ભણવું છે ને આગળ આપણે? ચોક્કસ. તો દોસ્તો તમે જોઈ શકો છોકરો હજી નાનો છે અને આગળ એને ભણવું છે, તો
તમારથી જે પણ યથાશક્તિ થાય એટલી મદદ કરજો, જેથી કરીને આપણા એક દીકરાને ભણાવી શકીએ સારી રીતે. અમારથી જે પણ થઈ શક્યું રાશનનું એટલું અમે એમના ખાવા પીવામાં જે મેન તકલીફ પડતી તો એ મદદ કરી છે. અને દીકરા માટે ખાસ રિક્વેસ્ટ કરી છે કે જેટલી પણ બની શકે એટલી આપણે ભાઈને મદદ કરી તે જેથી કરી પોતાના જીવનમાં આગળ વધી શકે. અને આપણી થોડીક એવી નાની મદદથી જો કોઈના જીવનમાં ઘણો બધો બદલાવ લાવતો તો એ સૌથી મોટી આપણા માટે સેવા થશે. તો બેન આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો બસ સુધી. બસ ભાઈ મારા છોકરા બસ તમને આશીર્વાદ દે દિલથી મારા છોકરાને તમને દઉં. મારા છોકરા કે ખાઈ કે બેન રડોમાં. બેન શાંત થઈ જાઓ, અમે તમારા ભાઈઓ છીએ અને જે પણ થઈ શકે બેન એટલી મદદ કરવાની કોશિશ કરી છે. હું સમજી શકું કે એક જ્યારે ઘરના ધણી જતા રહે ત્યાં ઘર ઉપર કેવી પરિસ્થિતિ થાય, કેમ કે અમે તો ઘણા બધા લોકોને મળતા હોય આવી રીતે. બેન કેમ બેટા તું રડે છો? પપ્પાની યાદ આવે? રડમાં બેટા ને ભણવું છે ને તારે આગળ? શાંત થઈ જા બેટા. આજે પપ્પા આવત તો આવા દિવસો ન આવત નહીં? નથી એટલે જ મારા છોકરા દુઃખી છે. નહીં કોઈ કાકાનો આધાર કે નહીં કોઈ કુટુંબનો આધાર, એમ કોકનો આધાર હોત તો મારા છોકરા સુખી થઈ રહે તેમ એની સાચી વાત છે. અને કદાચ મારા ભાઈ હોત તો આવા દિવસો જ ન આવત. ન આવે. ભાઈ મને તો બધી રીતના શાંત સુખ હતું. એને પણ બોલા કે ને એમ કે બેન ભગવાનના ઘરનું હોય ત્યાં તો પછી કોઈ પણ હોય એને તો સાવું જ પડતું હોય છે. બેન કંઈ નહીં બેન, રડોમાં હિંમત રાખો અને હિંમત રાખજો. ખોટા વિચાર નહીં કરતા સુસાઇડ કરવાના કે આગળ તમે વાત કરી એવી રીતે. ભાઈ મુસીબત જ એટલી આવી ગઈ હતી. મારા છોકરાને દુઃખ જ મારથી નહોતું જોવાતું. ક્યાં સુધી મારે કેટલા દિવસ ભૂખ્યા હુવડાવવા. એની સાચી વાત છે બેન, પણ ભગવાન કોઈનો કોઈ રસ્તો કરી દે અમુક સમય હોય ત્યાં સુધી. પણ આ નાના નાના બાળકોનું તમે થોડુંક વિચારજો. મારા છોકરીને કામ કરવું, કોઈ કામ લઈ જવા રાજી નથી મારી છોકરીઓને. એમ થાય 5,000નો ટેકો હોય તો મને એમ થાય 5,000 વસ્તુ ઘરમાં સાચી નાખી. વાત છે. તો આપણે મહેનત કરીને જ ખાવું છે, પણ કામ મળે તો. ટાઈમસર ભાડું ભરી ન હકી અમે. એની સાચી વાત છે બેન. કાંઈ નહીં, ઉપાધિ કરવામાં બધું સારું થઈ જશે. અને અમારથી જે પણ થઈ શકે બેન એટલી મદદ કરવાની કોશિશ કરી છે. આશીર્વાદ આપજો. બસ તમે દિલથી બધું આશીર્વાદ છે ભાઈ. ચોક્કસ ચોક્કસ. થેન્ક મારા છોકરાને ભણતરનું કાંઈ પણ મદદ થાય ને તો મારે કોઈ પણ સુવિધા થાય ને તો કરાવે. ચોક્કસ ચોક્કસ. મારે એને ભણાવવો છે. મને એમ થાય કે મારી તો જિંદગી બગડી, મારા છોકરાની જિંદગી સુધરે. તમારા મા દીકરાનું જીવન આગળ જતા તો સુખે મેં રોટલો 2 ટકનો રોટલો તો ખાઈ શકશું. સાચી વાત છે કે આપણી જેમ એને એવા દિવસો ન કાઢવા પડે એમ. એને બેન થઈ જશે. ભગવાનની હું દુઆ કરું છું કે મને જે મદદ મળે ને મારો છોકરો મોટો થઈને આગળ જતા કોઈ બીજાની મદદ કરે 5 જણાની. સાચી વાત છે. કેમ કે એણે એવા દિવસો જોયા એટલે એ પરિસ્થિતિને ખ્યાલ હોય બેન. મારો છોકરો એમ જ કે મમ્મી કે આવું આપણે ક્યાં લખી રહે. એને સારું થઈ જશે. દીકરા ઉપાધિ કર્મમાં બધું સારું થઈ જશે ને. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે એક પરિવાર કેવી હાલાતમાં જીવે છે. જ્યારે ઘરના કોઈ મેન વ્યક્તિ જતા રહે ને ત્યારે આખો ઘર પરિવાર વિખાઈ જતો હોય છે. કહેવાય ને કે આપણેથી જે પણ મદદ થઈ શકે એટલી પરિવારને મદદ કરવાની કોશિશ કરી છે. અને તમને બધાને ફરી વખત એક રિક્વેસ્ટ કરું છું કે દીકરાની ઘણી નાની ઉંમર છે અને એને ભણવું છે, તો તમારથી જે પણ સહયોગ થઈ શકે એટલો સહયોગ કરજો, જેથી કરીને આપણે એક બાળકને સારી રીતે એના જીવનમાં સક્ષમ બનાવી શકીએ. પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.